નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ. પાલિકા દંડક શૈલેષ પાટીલની જાગૃતતાને લીધે મોટી જાનહાનિ ટળી. માંજલપુર શહેર સ્કૂલ પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પાલિકાના દંડક શૈલેષ પાટીલે થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા. દુર્ઘટનાને જાતે જ રોડ ઉપર બેરિકેડિંગ લગાવવામાં આવ્યા હતા. તાત્કાલિક અધિકારીઓ અને ઇજારદારોને બોલાવી કામ શરૂ કરાવાયું. વહેલી તકે આ કામ પૂર્ણ થાય તે માટેના સૂચનો આપ્યા. આ સ્થળ ઉપર રોડ બેસી જવાની ઘટના સામે આવતા પાલિકાના દંડક શૈલેષ પાટીલે જો હવે ઇજારદારની ભૂલ હશે તો ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેય સ્કૂલની સામેનો એક ભાગ છે. ગઈકાલે સાંજે 7 વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો, 7 વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી. અધિકારીને એવું છે કે કશું થવાનું નથી. આ બહારદારી રોડ છે, સ્કૂલ છે સામે, અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી. 10:30 સુધી કોઈ સ્થળ પર મુવમેન્ટ નહીં, કોઈ બેરિકેડિંગ નહીં. અમારા માધ્યમથી જ અમારા માણસો બેરિકેડિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે? આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી. સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હોત. અધિકારી વાત નથી માનતા, પણ એમનું કંઈક હશે બીજું કંઈક કામ, પર્સનલ બી ઘણા કામ હોય છે, એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે. પણ 10:30થી આ કામગીરી મેં જાતે શરૂ કરાવી છે, એટલે તમારા માધ્યમથી તમે જોઈ શકો છો. ખાસ કરીને અંદર રેતી રોડ કેવી રીતે 2 વર્ષ પહેલાં સ્પોન પાઇપને આ કામ અપાયું હતું, એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે. એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાવી છે અધિકારી પાસે, એટલે જોઈને અમે નિર્ણય લઈશું એને શું કરવાનું. આપણે કાર્યમાં એક્શન લેવામાં 100% એક્શન લઈશું. જો એને ખોટ હશે, એની ભૂલ હશે તો 100% આમાં એક્શન એની પર લેવાશે.